નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ટાટા હાયર સેકન્ડરી મેન્સનો નિબંધ આજના યુગમાં માતા પિતાનું સ્થાન. તો શરૂ કરીએ આજનો વિડીયો. જનની જણતો ભક્તજણ, કા દાતા કા શૂર, નહીં તો રહેજે વંજણી, મત ગુમાવીશ નૂર. માનવ જીવનના ઘડતરમાં માતા પિતાનો ફાળો અનન્ય અને અમૂલ્ય છે. સૃષ્ટિના સર્જનહાર જો ઈશ્વર હોય તો પૃથ્વી પર આપણા જીવનના સર્જનહાર આપણા માતા પિતા છે. સંતાનના જન્મથી લઈને તેના પગભર થવા સુધી અને તેના સમગ્ર જીવન દરમિયાન માતા પિતા જે ત્યાગ અને સમર્પણ આપે છે તેની તુલના દુનિયાના કોઈ પણ વૈભવ સાથે થઈ શકે નહીં. આજના આધુનિક અને ટેકનોલોજીથી ઘેરાયેલા યુગમાં જ્યાં માનવીય સંબંધોના સમીકરણો બદલાઈ રહ્યા છે, ત્યાં માતા પિતાના સ્થાન અને તેની પ્રાસંગિકતા વિશે વિચારવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બોટાદકરની આ પંક્તિઓ માતાના મહિમાને અદ્ભુત રીતે પ્રગટ કરે છે. માતા એ માત્ર એક શબ્દ નથી, પણ સમગ્ર સૃષ્ટિનો અર્ક છે. સંતાનને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં રાખી અસહ્ય વેદના વેઠીને તે સંતાનને જન્મ આપે છે. સંતાનના ઉછેરમાં માતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. માતા બાળકની પ્રથમ ગુરુ છે. બાળક બોલતા, ચાલતા અને સંસ્કારના પાઠ માતાના ખોળામાં જ શીખે છે. માતાનું વાત્સલ્ય નિસ્વાર્થ હોય છે. બાળક ગમે તેટલું મોટું થઈ જાય પણ માતા માટે તે હંમેશા નાનું બાળક જ રહે છે. રાત્રે મોડા સુધી જાગીને બાળકની સંભાળ રાખવી, તેના સુખ દુઃખમાં ભાગીદાર થવું એ માત્ર એક માતા જ કરી શકે. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો નથી, તેથી જ તેને પૃથ્વી પર માતાનું સર્જન કર્યું છે. ખિસ્સું ખાલી હોય તો પણ ના પાડી નથી જોઈ, મેં પિતા કરતાં ક્યારેય કોઈ અમીર વ્યક્તિ નથી જોઈ. જો માતા પ્રેમ અને વાત્સલ્યનું પ્રતીક છે તો પિતા એ સંયમ, શક્તિ અને સુરક્ષાની મૂર્તિ છે. પિતા બહારથી ભલે નાળિયેર જેવા કઠોર દેખાતા હોય પણ અંદરથી તેઓ સંતાનો માટે કરુણાથી ભરેલા હોય છે. પરિવારની સુખ સુવિધાઓ માટે પિતા દિવસ રાત અથાગ પરિશ્રમ કરે છે. પોતાના સપનાઓને બાજુ પર મૂકીને તે સંતાનોના સપના સાકાર કરવા માંગે છે. પિતા એક ઘરનો એવો મજબૂત સ્તંભ છે જેના આશરે આખું ઘર સુરક્ષિત અનુભવે છે. તે બાળકને દુનિયાના કઠોર પ્રવાહો સામે લડવાની હિંમત અને માર્ગદર્શન આપે છે. પિતાનો સાથ એ જીવનના ધોમધખતા તડકામાં શીતળતા આપતો છાંયડો આપતા વડેલા સમાન છે. આજનો યુગ એ ટેકનોલોજી, વેગ અને ભૌતિકવાદનો યુગ છે. સાંજે સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે અને વિભક્ત પરિવારો વધી રહ્યા છે. આ દોડધામ ભરેલી જિંદગીમાં માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેની પાસે પોતાના જ માતા પિતા માટે સમય નથી. આજના સમયમાં માતા પિતાનું સ્થાન અને તેમની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજના યુવાનો ભણવા કે નોકરી અર્થે વિદેશ અથવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે, જેના કારણે વૃદ્ધ માતા પિતા ઘરમાં એકલતા અનુભવે છે. જે માતા પિતાએ પોતાના લોહીનું પાણી કરીને સંતાનોને મોટા કર્યા, તે જ સંતાનો આજે તેમને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આ આજના સુધરેલા સમાજનું સૌથી વરવું અને કડવું સત્ય છે. વળી આજના યુવાનો મોબાઈલ અને સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે તેઓ ઘરમાં બેઠેલા માતા પિતા સાથે 2 મિનિટ પ્રેમથી વાત કરવાનો સમય પણ નીકાળી શકતા નથી. તીરથ ઉત્તમ એકેય નથી મા બાપના ચરણો સિવાય, પૂજા કોઈ મોટી નથી એમના આશીર્વાદ સિવાય. માતા પિતાને કોઈ મોંઘી ભેટ કે વૈભવની જરૂર હોતી નથી. તેઓ માત્ર સંતાનોને થોડો સમય, આદર અને પ્રેમ ઈચ્છે છે. આજના યુગમાં આપણી એ પરમ ફરજ બને છે કે આપણે તેમને યોગ્ય સ્થાન અને માન આપીએ. ભગવાન ગણેશે પણ માતા પિતાની પ્રદક્ષિણા કરીને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મેળવ્યું હતું. આપણે પણ એ સમજવું પડશે કે જો ઘરમાં માતા પિતા ખુશ નહીં હોય તો ગમે તેટલા તીર્થધામો કે મંદિરોમાં ભટકવાથી પુણ્ય મળવાનું નથી. તેમની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. વૃદ્ધાવસ્થામાં તેઓ શારીરિક અને માનસિક રીતે નબળા પડે ત્યારે તેમની લાકડી બનવું એ આપણી નૈતિક જવાબદારી છે. માતા પિતા એ ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે. તેમની હાજરીથી ઘર ઘેરું અને પવિત્ર બને છે. પૃથ્વી પરનું સ્વર્ગ જો ક્યાંય હોય તો તે માતા પિતાના ચરણોમાં છે. આજના આધુનિક યુગમાં
ભલે ગમે તેટલા પરિવર્તનો આવે, પરંતુ માતા પિતાનું સ્થાન ક્યારેય બદલાઈ શકે નહીં. આપણે સૌએ પ્રણ લેવો જોઈએ કે આપણે આપણા માતા પિતાને ક્યારેય દુઃખી નહીં કરીએ અને તેમના ચહેરા પર હંમેશા સ્મિત રાખીશું. માટીના આ પિંડને જેણે આપ્યું સુંદર આકાર, ધન્ય છે એ માતા પિતાને, જેમનો સદાય રહેશે ઉપકાર. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.